સમાજમાં સકારાત્મકતાનું વાતાવરણ ઊભું કરવા વિવિધ સેવા યજ્ઞો થકી યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ કાર્યરત છે, જેના ભાગરૂપે સતત 2 વર્ષથી યશવી ફાઉન્ડેશન પિતા વિહોણી અને જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરતું આવ્યું છે અને આ વર્ષે પણ આ જ સત્કાર્યને આગળ ધપાવતા તારીખ 14 માર્ચ 2026ના રોજ તૃતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન માટે યશવી પરિવાર ખૂબ જ ઉત્સાહિત છે। સેવાના યજ્ઞની શરૂઆત 2024થી થઈ હતી, જ્યાં પ્રથમ વર્ષે 21 અને 2025માં બીજા વર્ષે 51 દીકરીઓના લગ્ન કરાવ્યા બાદ આ વર્ષે 2026માં ત્રીજા વર્ષે 101 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે। જ્યારે ઘરની દીકરી ઉંમળ ઓળંગીને નવા જીવનની શરૂઆત કરવા જતી હોય ત્યારે પરિવારમાં જે ઉમંગ અને લાગણી હોય છે તેવી જ લાગણી યશવી પરિવારને આ દીકરીઓ માટે છે। દીકરીઓના પાનેતર અને મહેંદી પ્રસંગથી માંડીને કરિયાવર સહિતની લગ્ન પ્રસંગની તમામ વિધિઓ સંપૂર્ણ જવાબદારી સાથે સંપન્ન કરવી યશવી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે। યશવી ફાઉન્ડેશન તરફથી આ વર્ષે તૃતીય સમૂહ લગ્નનું આયોજન કરેલ છે, જેમાં 101 દીકરીઓનો સમાવેશ કરવામાં આવેલ છે। પ્રથમ વર્ષે અમે 21 દીકરીઓના સમૂહ લગ્ન કરાવેલ હતા। દ્વિતીય સમૂહ લગ્નમાં અમે 51 દીકરીઓનો સમાવેશ કરેલ હતી અને આ વખતે તૃતીય સમૂહ લગ્નમાં અમે 101 દીકરીઓનો સમાવેશ કરેલ છે। આ દીકરીઓના લગ્ન 14 માર્ચના રોજ અમે યોજવામાં આવેલ છે, જે રાજગરાના ડુમસ રોડ પર આવેલો એક સેટ છે, જેની અંદરમાં અમે આ કાર્યક્રમ યોજવામાં આવેલ છે। દીકરીઓ કઈ રીતની છે અને કઈ રીતની તમે પસંદગી કરી? તમામ દીકરીઓ એવી છે જેના કોઈના પિતા નથી, પિતા વિહોણી છે। અમુક એવી દીકરીઓ છે કે જે અનાથ છે અને અમુક એવી બી દીકરીઓ છે જે જરૂરતમંદ છે, જેની પાસે પૈસાનો અભાવ છે અથવા એ લગ્ન કરી શકે એવી ક્ષમતા નથી એના મા બાપ પાસે, એવી તમામ દીકરીઓનો અમે સમાવેશ કરેલ છે। અને આ દીકરીઓની હમણાં તમને લગ્ન તો કરાવો છો, લગ્નની જવાબદારી નિભાવો, પણ લગ્ન બાદ એ લોકોને કોઈ જરૂરિયાત ઊભી થાય તો તેની જવાબદારી કઈ રીતે હોય છે? અમારી એવી ભગવાનથી પ્રાર્થના અને એવી શુભેચ્છા છે કે એમને કોઈ દિવસ અમારી જરૂર ના પડે, પણ જો એવી કોઈ જરૂર પડે તો અમે હંમેશા એમના માટે તત્પર છીએ। અમે ઊભા ખડે પગે અમે એનું સહાયતા કરશું અને એવી તમામ દીકરીઓને અમે સહાયતા કરશું, જે કોઈ બી પ્રોબ્લેમ આવે એ ટાઈમની અંદર અમે યશવી ફાઉન્ડેશનને ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકે। અન્યને શું મેસેજ આપશો? અન્ય ઉદ્યોગપતિઓ પણ છે સુરતમાં, તમને શા માટે આ વિચાર આવ્યો ખાસ? જો આ એક પુણ્યનું કામ છે, એક સારી વસ્તુ અવસર અમને મળ્યો છે કે આજે અમે આ કાર્યક્રમ યોજીને આવી તમામ દીકરીઓને અમે લગ્ન કરવા જઈ રહ્યા છીએ। આ એક સૌભાગ્યની વાત છે। હું તમામ એવા સુરતના ઉદ્યોગપતિઓ છે કે જે આજે સારા લોકો છે, જે અત્યારે આજે બી સમૂહ લગ્ન કરાવી રહ્યા છે। સુરતની અંદરમાં સુરત જાણીતું છે આ વસ્તુ માટે અને કહેવાય કે આ કર્ણની નગરી છે। અહીંયા બધા ઉદાર છે, સારા લોકો અહીંયા સેવા ભાવના કામ કરી રહ્યા છે। તો તમામ લોકો આજે કરી જ રહ્યા છે અને જે કરવા માંગે છે હજુ ઓર કરવા માંગશે અને આનાથી એક અલગ જ આનંદ મળે છે, એક અલગ જ ઉર્જા મળે છે। અને લાસ્ટ ક્વેશ્ચન, ફક્ત યશવી ફાઉન્ડેશન છે કે એની સાથે બીજું કોઈ જોડાયેલું છે? નહીં, અમારી સાથે કોઈ જોડાયેલ નથી। આ યશવી ફાઉન્ડેશનમાં એક દીકરી છે જેના નામ પર અમે આ ફાઉન્ડેશન ચલાવી રહ્યા છીએ, જે 2020માં શાંત થઈ ગઈ હતી અને આજે એના નામ પર જ આજે અમે તમામ દીકરીઓના લગ્ન કરાવી રહ્યા છીએ।